ભારે વરસાદને કારણે આવેલા પૂરમાં કાચા પાકા મકાનો તૂટી પડવાના અને પૂરમાં તણાઈ જવાના ઘણા કિસ્સા આપણને જોવા મળે છે. આવા જ કિસ્સામાં ઘરના મહત્વના દસ્તાવેજો પણ પાણીમાં ધોવાઈ જતા હોય છે અને ઘર માલિકને તે ખબર નથી પડતી કે વીમાના કાગળિયા વગર વીમો ક્લેમ કરવો કઈ રીતે. તો કુદરતી આપત્તિ પછી ઘરના વીમાનો ક્લેમ મેળવવો એ એક મોટો પડકાર છે. પૂરમાં તમામ મહત્વના દસ્તાવેજો જેમ કે ઇન્સ્યોરન્સ, મકાનના દસ્તાવેજ, આધાર અને પાન જેવા મહત્વના દસ્તાવેજો નાશ પામે છે. તો તેના વગર વીમાનો ક્લેમ કરવો કઈ રીતે તે અંગે નિષ્ણાંતોનું કહેવું છે કે કુદરતી આપત્તિના કારણે થયેલા નુકસાનનો દાવો કરતા પહેલા પોલીસમાં FIR દાખલ કરો. ત્યારબાદ વીમા કંપનીને ઘટનાની જાણ કરો. આજકાલ મોટાભાગના લોકો તેમના પાન, આધાર વગેરેની નકલ તેમના ઈમેલ અથવા ડિજીલોકરમાં રાખે છે. તમને તમારા આધાર કાર્ડ, પાન અને વીજળીના બિલની નકલ દ્વારા જિલ્લા વહીવટીતંત્ર પાસેથી રહેઠાણ પ્રમાણપત્ર મળી જશે. જરૂરી કાગળો એકત્રિત કર્યા પછી તમારે વીમા કંપનીની ઓફિસમાં જઈને ક્લેમ માટે અરજી કરવી પડશે. વીમા કંપનીના અધિકારીઓ વીમા પ્રીમિયમના ટ્રાન્ઝેક્શન, પાન, આધાર અને મોબાઈલ નંબર દ્વારા ડુપ્લિકેટ પોલિસી આપશે. આ રીતે ક્લેમની પ્રક્રિયા શરૂ થશે. તમારે અરજીના આધારે વીમા કંપનીના સર્વેયર સ્થળનું નિરીક્ષણ કરશે. સર્વેયર આકારણી કરશે કે કેવી રીતે અને કેટલી હદ સુધી ઘરને નુકસાન થયું છે. ધ્યાનમાં રાખો કે કુદરતી આપત્તિ સંબંધિત પોલિસીમાં કુદરતી આફતને કારણે ઘરને નુકસાન થાય તો જ ક્લેમ આપવામાં આવશે. રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા કુદરતી આફતની પુષ્ટિ કરવામાં આવે છે. જો સરકારી સ્તરે કુદરતી આફતની પુષ્ટિ ન થાય તો વીમા કંપની દાવો નકારી પણ શકે છે. નિષ્ણાંતોનું કહેવું છે કે કુદરતી આફતમાં ઘર કે પછી દુકાનને થયેલા નુકસાનનો દાવો કરતા પહેલા નુકસાનનું મૂલ્યાંકન કરો. દરેક વસ્તુને કેટલું નુકસાન થયું છે તેનું એક સંપૂર્ણ લિસ્ટ બનાવો. જો તમને લિસ્ટમાં સામેલ સામાનની ખરીદી સંબંધિત બિલ મળી જાય તો ક્લેમ કરવામાં સરળતા રહેશે. આજકાલ ઘણા લોકો ઈ-કોમર્સ સાઇટ પરથી સામાન પણ ખરીદે છે. જો તમને મેઇલ પર બિલ અથવા પછી ટ્રાન્ઝેક્શનની રસીદ મળે તો તે મદદરૂપ થશે. બીજી એક મહત્વની વાત ધ્યાનમાં રાખો કે દાવાની શરૂઆતથી અંત સુધી એક જ વસ્તુને વળગી રહો. નુકસાન વિશેના નિવેદનને વારંવાર બદલવાથી તમારો ક્લેમ રિજેક્ટ થઈ શકે છે. ગ્લોબલ વોર્મિંગને કારણે કુદરતી આફતોનું જોખમ વધી રહ્યું છે અને આવી સ્થિતિમાં કાર અને બાઇકની જેમ ઘર અને દુકાનનો વીમો પણ જરૂરી બની ગયો છે. જો કે વાહનોની જેમ મિલકતનો વીમો ફરજિયાત નથી, પણ કુદરતી આફતોના જોખમો સામે રક્ષણ મેળવવા માટે ઘર માટે વીમા કવર લેવું જરૂરી છે. તો આવા જ વધુ વિડીયોઝ માટે જોડાયેલા રહો ન્યૂઝ કેપિટલના ડિજિટલ પ્લેટફોર્મ સાથે. નમસ્કાર.